હેલો મિત્રો, જોરદાર તમને એક શોર્ટકટ આપણે શીખવાડું કે જયારે પ્રશ્ન કંઈક આવો હોય કે કોઈ સંખ્યાને 5 વડે ભાગવાની છે અને પૂછ્યું હોય કે ભાઈ કેટલી શેષ મળે, તો આપણે શું કરીશું? કોઈ સંખ્યાને 5 વડે ભાગીશું, ધીમે ધીમે કરશું અને લાસ્ટમાં શેષ વધશે. એવું ભાઈ આપણે કામ નથી કરવાનું. અહીંયા જો જોરદાર શોર્ટકટ શીખવાડું. તો જે સંખ્યા આપેલી હોય એનો ખાલી છેલ્લો અંક લેવાનો. કયો અંક લેવાનો? છેલ્લો અંક. તો અહીંયા 3 છે કે ભાઈ 3 ને 5 વડે ભગાશે, 5 એકા 5 થશે, બરાબર. 5 કરતા નાની છે તો ભાઈ આ 3 જ શેષ વધશે. આમાં આખી સંખ્યાનો 5 વડે ભાગાકાર કરીને તમે જોઈ લેજો. હવે બીજી સંખ્યા જોઈએ. અહીંયા છેલ્લો જ અંક જોવાનો. તો અહીંયા કયો છે? 9 છે. તો 9 ને 5 વડે ભાગો તો 9 ભાગ્યા 5 કરે કેટલા આવશે? 5 એકા 5 અને વધશે તમારા 4. કેટલા વધ્યા? 4 વધશે. આ જે દાખલો છે એને તમે 5 વડે ભાગાકાર કરી શેષ શોધો તો 4 જ આવશે. તો આ એક દાખલો લખ્યો છે. આનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે કે ભાઈ કેટલી શેષ વધશે. થેન્ક યુ.